છોકરાઓનું વેકેશન પડ્યું તી તમારા મનમાં શું પ્લાન છે? કઈ પ્લાન નક્કી કર્યું કઈ? કેવાનું વરી સોનલ? એ ઉનાળાનું વેકેશન પડવાનું છે છોકરાઓને, ઈ નથી ખબર તમને તો? હા ઈ તો મને ખબર છે, ઈમાં વરી શું નક્કી કરવાનું? વેકેશન પડવાનું છે તો પડવાનું છે. તેમાં વરી મોં સેવાનું ફૂલાવે? મોં ન ફૂલાવું તો હું કરું? તમને તો કઈ ખબર જ નથી પડતી, તો પછી મારે શું કરવાનું? એ તમને ઉનાળાનું વેકેશન છે તી ફરવા જવાનું કામ, હવે બીજું શું કામ તમને? હા ઈ તો મને ખબર છે, તું તાર માને ન્યા જવાની છે, ઈમાં હું વારે વખતે જાય કે આજ વખતે જાય છે, બીજું કામ ઈમાં નક નવીન છે? હું તમને કહી દઉં, આજ વખતે ઉનાળાના વેકેશનમાં હું મારા પિયર નથી જવાની, કહી દઉં. આપણે છે ને ફરવા સિંગાપુર જવાનું છે. એ પાછું બોલ તો ક્યાં જાવું તારે? સિંગાપુર સમજી ગયા? કે હજી કાનમાં રાડ પાડીને બોલું તમારે? કઈ નામ લઈને તો તમને સંભળાહે નહીં. આમે સિંગાપુર છે કેવું બહુ મસ્તીની મજા આવી છે. ઓમે બકરાની જેમ આખું વરો ઘરમાં પૂરીને પૂરી જ રાખે. આ વેકેશનમાં તો ક્યાંક લઈ જાવ એટલી તો તમને ખબર પડે કે નથી પડતી કે માન છોકરાઓનું વેકેશન પડ્યું તો આપણે ક્યાંક ફરવા જઈએ. અઠવાડિયા પહેલા મેં તમને કીધું તું શિમલા મનાલીનું પેકેજ હારામાં હારું છે. હા ન્યાય ન જાવું તમારે? અરે બાપા, શિમલા મનાલી કઈ અહીં થોડું આવ્યું કે આલો વડોદરા જાવું કે સુરત જાવું? આ અડધી કલાકમાં પૂગી ગયા. શિમલા મનાલી છે, કેમ જાવું ન્યા એકલું અજાયના દેશમાં? હું કોઈ દી એકલો સેટો બહાર નીકળ્યોય નથી ને તને છોકરાને લઈને મારે ક્યાં જાવું? ખબર તો ઘણી બધી પડે, લઈ ન જવા તમારે, મને નો ખબર હોય કામ? તમારા રૂપિયા બગડે, રૂપિયા ભેગા કરીને ક્યાં તમે માથે બાંધી જવાના છો? અહીં હરો ફરો ખાવ પીને મજા કરો, જિંદગી થોડી પાછી આવી છે કઈ, પણ તમને ક્યાં કઈ સમજણ પડે? સોનલ ખબર મને બધી પડે એટલે તો હું ના પાડું. એમાં રૂપિયાની ક્યાં વાત આવી? લે આખા વરો તું ખર્ચા કરાવે ખાવા પીવાના ને ફિલ્મો જોવા જવાના ને, ઈ કઈ ઓછા છે તું મને રૂપિયાનો સંભળાવે? ને અઠવાડિયું નો થાય તો આ નવી જોડી કપડાની લીધી, ઓછું છે કઈ? નહીં, તમે મને એકવાર એમ કહી દો કે તમારે ક્યાંય જાવું જ ને કે તમારી પાસે બજેટ નથી જવાનું? એકવાર હાસું બોલો તમે મને. હું કંટાળી તમારાથી, હવે તો કંટાળી. એટલો ટાઈમ થયો કોઈ દી કે બહાર નથી કાઢી મને તમે. માર બેનપણી કાજલ ને ઈ કેરલા જાય, જાવું છે એના ભેગું આપણે? બોલો તો હું ફોન કરીને નક્કી કરી લઉં જાવું કે નહીં. આપણે ક્યાંય કેરલા બેરલા ન જાવું હવે. કેરલામાં તો એકવાર જઈ આવ્યો, ન્યા શું છે હવે? તી તમે જઈ આવ્યા, અમે ક્યાં ગયા તા? લઈ જાવ ને એમ શું કરો હે? હારું તો એક વાત કહું તમને, ક્યાંય આપણે કેરલા કે ક્યાંય ન જાવું, હરિદ્વાર લઈ જાવ બસ. ને તો હારું ને, ને તો તમે જોયું ને બધું, કઈ વાંધો નથી ને તો હરિદ્વારનું પાક્કું. હવે હરિદ્વારે ન જાવું, આવી નાની ઉંમરે હરિદ્વાર જવાતું હે કાઉ? આપણી ઉંમર થાહે ને, છોકરા બોકરા મોટા થઈ જાહે ને પછી આપણે હરિદ્વાર જાહું. કઈ ગીતામાં લખ્યું કે હરિદ્વારમાં નહીં જવાનું? આ ઉંમરે બોલો તો મને, હે ક્યાંય લખ્યું છે કે ઉંમર થાય તો જ હરિદ્વાર જવાય? એમ ન જવાય. તમારે લઈ ન જવા, ખોટા બાના ન કરો તમે. તમારે લઈ જવા ન હોય ને તો સોખી મને ના પાડી દો તો હું એક વાતમાં સમજી જાય. તમારો વાહો જ નહીં લઉં ને કોઈ દી ક્યાંય નહીં કહું કે મને લઈ જાવ. બસ પૈસા કરો કે ઓલું લઈ દઉં ને મને ખબર છે તમારા ખિસ્સામાં એક આઠાની એ નથી, ક્યાંથી લઈ જાય કે બહાર? હે ભગવાન, મને અહીંયા જ તમે ભટકાઈ. એક રૂપિયો નથી વધવા દેતા. પગાર આવે તો ક્યાં જાય ભગવાન જાણે, કઈ ખબર જ નથી પડતી. હું તો પરણીને એવી કેદીનો આખો પગાર તો મેં તમારો કોઈ દી જોયો જ નથી. તો આ ઘરમાં ને બધું એ ખાવા પીવાનું ને વાપરવાનું ની ક્યાંથી નીકળે? મને કેતો તું સોનલ. હું તમને શું કહું, કાશ્મીરમાં એ બધાય બહુ જાય. હાલો ને આપણે તો કાશ્મીર જઈએ, ત્યાં મસ્ત જગ્યા છે. હું મોબાઈલમાં રીલ ને જોતી હોય તી મને ખબર છે. હાલો ત્યાં જઈએ. શું કેવું? એ સોનલ કાશ્મીરમાં નો જવાય, ત્યાં બોમ્બ ધડાકા બહુ થાય. ખબર છે તને? કોને કીધું બોમ્બ ધડાકા થાય? મને તો નથી ખબર. કઈ બોમ્બ ધડાકા નથી થતા. તમે લઈ ન જવાત, ખોટા બાના કરો. મને ન ખબર હોય? એ છે ને ભલે બોમ્બ ધડાકા થતા હોય, એમે તમે જ્યાં જાવ ને બોમ્બ ધડાકા જ થાય, એના સિવાય કશું થતુંય નથી. તમે મને હવે છેલ્લે નક્કી કરીને ઈ કહી દઉં ની કે તમારે વેકેશનમાં કરવાનું શું છે, ક્યાં લઈ જવાના છે ઈ કહો મને એકવાર. કરવાનું શું છે તને ખબર છે? ઉનાળાના વેકેશનમાં તું તારા પિયરે જાય, તું તારે જાય છે ને મહિનો દોઢ મહિનો રોકાઈ જાય. બસ હું તને કહી જ નહીં કે આય ઘેર આય. ખુશ ને તું? હું ખુશ. હું કહું કે આજ વખતે ઉનાળો છે તો ક્યાંક બહાર ફરવા જાઉં, પિયર ન જાઉં. છોકરાઓને વેકેશન છે, બિચારા જોયા જેવડા છે ઈ જોઈ ને. એ છોકરાઓને કઈ નથી બતાવું. મોટા થઈ નોકરીઓ લઈને આફડાઈને પૈગે જાહે ફરવાન હરવાન, જ્યાં જાવું અહીંયા. મારે કઈ ખોટા ખર્ચા નથી કરવા. આતી છોકરા તો જાહે ન્યુ બાઈઓને લઈને, ઈ તો જાય જ ને. મને કોણ લઈ જાહે? અટાણે તમે નથી લઈ જતા તો ગલતી થઈ પછી હું લઈ જવાના હતા? મારા નસીબ મારા તો કોઈ ફૂટ્યા નસીબ. હારું હાલ, મારે બહાર કામ છે તો હું જઈ આવું. હમણાં જ આવતો રે. ખાવાનું કરી રાખજો. હા જાવ. હું તો ઘરની નોકરાણી જ છે ને,
અહીંથી જાવ તમે. ફરવાનું તો ક્યાંય નામ નથી લેતા ને જીવ હોય તરત ઓર્ડર આપી દે. આઈને બકરાની જેમ ઘરમાં પૂર્યા તો છે. એમ કરો એક પિંજરું લઈ આવો તે પિંજરામાં જ મને રાખો, ક્યાંય બહાર નો કાઢતા. હારું હવે વાયડી થામાની હાલ ખાવાનું બનાવી જા. એ હા મમ્મી, હા હું કહેતા હતા? ના ના હજી તો પરીક્ષા ચાલુ થવાની છે, હમણાં જ થાહે આ ચોથા મહિનામાં. હા હા આવવાનું. હા ન્યા જ આવીને બીજે ક્યાં જાય? હા હું કહેતી હતી કે આજ વખતે નહીં આવું, અમારે બહાર ફરવાનું છે, પણ આ તમાર જમાઈ માને તો ને ક્યાંય નથી લઈ જતા, ક્યાંય લઈ જવામાં સમજતા જ નત. તમે જોવા આવ્યા હતા મમ્મી થી, તમારે મને અહીંયા જ દેવી હતી. જીરીક તો જોઈ જાણીને દેવાય ને, ક્યાંય બહાર નત કાઢતા, આખું વરહ ઘરમાં ને ઘરમાં પૂરીને રાખે. હા પરીક્ષા પતશે ને એટલે અમે આવી જાહું. હા હું ફોન કરી હો. એ હા વાંધો નહીં. હારું મમ્મી તો રાખું હો હું. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આવા અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.